के शक में एक युवक की पीट कर हत्या कर दी गई थी। खाकी से बचने के लिए नाम बदलकर काम करता था। हत्यारे को पकड़ने के लिए पुलिस बनी मजदूर। साल 2009 में सूरत के पांडेसरा इलाके में होली धुलेटी त्योहार के मौके पर चोर होने के शक में एक युवक की पीट कर हत्या कर दी गई थी। इस मामले में पांडेसरा थाने में मामला दर्ज किया गया था। इस अपराध में पांडेसरा पुलिस ने मजदूर बनकर 15 साल से भागते फिरते आरोपी को गिरफ्तार किया। जानकारी के मुताबिक प्रदीप उर्फ मुन्ना नकुल नायक की साल 2009 में सूरत के पांडेसरा गीतानगर सोसाइटी में हत्या कर दी गई थी। मृतक होली के त्योहार के दौरान अपने दोस्तों के साथ गीतानगर सोसाइटी में घूम रहा था, तभी चोर होने के संदेह में पीट कर उसकी हत्या कर दी। इस पूरे मामले में पांडेसरा पुलिस स्टेशन में अपराध दर्ज किया गया था। इस घटना में शामिल आरोपी मुन्ना शीतल प्रसाद कुशवाहा को पांडेसरा पुलिस ने गिरफ्तार कर लिया है। संवाददाता कैलाश कुमावत, BHP न्यूઝ, સુરત। સુરત શહેર ખાતે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે। સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને 2009માં બનેલા 302ના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનું સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહ્યો હતો। જે આરોપીની હકીકત મળતા કડોદરા GIDC ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી। આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને 2009માં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી। સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે 2009માં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વહેમ રાખી તેને મારઝૂડ કરેલ, જેમાંથી તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો હતો, જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળેલ છે।